વડોદરા કોર્પોરેશન તંત્રની બેદરકારી કહો કે કોન્ટ્રાક્ટરની બેદરકારી। શહેરમાં હજારો લીટર પાણીનું વેડફાટ થયું। શહેરના સમા એમએક્સ સર્કલ નજીક આ ઘટના બની, જ્યાં નવા બંધાઈ રહેલા બ્રિજ નજીક પાણીની લાઇનમાં ભંગાણ સર્યું। બ્રિજ બનાવવા માટે ખોદવામાં આવેલા ખાડા ખોદતા સમયે નીચેથી પસાર થઈ રહેલી પાણીની લાઇનમાં લીકેજ થયું અને હજારો લીટર પાણીનું વેડફાટ થયો। શહેરમાં કેટલાક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે। લોકો પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે। એવામાં આટલું બધું પાણી એમ જ વહી ગયું, જેને લઈ સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। માટે ખાડો ખોદ્યો સવારે 4:30 વાગે પાણીની લાઈન અહીંયા મસ્ત મોટી લીકેજ થઈ ગઈ। કરોડો ગેલન પીવાનું પાણી ગટરમાં વહી ગયું, સીધું તળાવમાં ગતું રહ્યું। ઉનાળાનો સમય છે, લોકોને પીવાના પાણીની સમસ્યા છે, ત્યારે જો કોન્ટ્રાક્ટર આવી બેદરકારી દાખવતા હોય તો આવા કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ, દંડનીય કાર્યવાહી કરવી જોઈએ। સાથે સાથે જે પણ જગ્યાએ આવા લીકેજીસ થતા હોય અને જેના માટે જે પણ લોકો જવાબદાર, જે પણ કોન્ટ્રાક્ટર જવાબદાર હોય એમની સામે તાત્કાલિક પગલાં ભરે તેવી અમારી માંગ છે।